नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं एसो पंच नमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सब्बेसिं पद्मं भूय मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सम्रादित्य कथाમાં ગુણસેન અને અગ્નિશર્માની જે ભવ પરંપરા છે એ ભવ પરંપરામાં આપણે સેકન્ડ લાસ્ટ એટલે કે 8મો ભાવ જોઈ રહ્યા છે। શરૂઆતનો ગુણસેન અને અગ્નિશર્માનો જો પહેલો ભાવ પકડીએ તો ત્યાંથી લઈ કરી અને મુખ્ય ભવોમાં 8મો ભાવ છે। વચ્ચેના દેવલોકના ભવોની કે નરકના ભવોની પહેલાના આપણે ગણતરી કરી નથી। અને હવે અંતિમ ભાવ એટલે કે 9મા ભાવમાં તો આ ગુણસેનનો આત્મા સમ્રાદિત્ય કેવલી થઈને મોક્ષમાં જવાનો છે। અહીંયા આ 8મા ભાવની અંદર પોતે ગુણચંદ્ર રાજકુમાર છે। પોતાની પત્નીનું નામ રત્નવતી છે। એના પપ્પાનું નામ મૈત્રીબળ રાજા છે, પોતે અયોધ્યાના રાજા છે। માતાનું નામ પદ્માવતી રાણી છે। અને પેલો અગ્નિશર્માનો જીવ જે વિરોધી છે, જે શત્રુ છે, જે વિરાધક છે, જેને નિયાણું કર્યું છે, એનું નામ છે વાણમંતર, પોતે વિદ્યાધર વંશની અંદર જન્મ્યો છે। અને આ વિગ્રહ રાજા સાથે જે કંઈ પણ પ્રસંગ બન્યો આપણે કાલે જોઈ ગયા, એ વિગ્રહ રાજા સાથે હવે પોતે અયોધ્યા તરફ આવી રહ્યા છે। માર્ગની અંદર રસ્તામાં જે વિજય ધર્મ આચાર્ય મળ્યા, એ આચાર્ય પાસેથી ધર્મનો બોધ થયો એમની કથા સાંભળીને। હવે અહીંયા રત્નવતીને અહીંયા અયોધ્યામાં જ્યારે પેલા વાણમંતરે અફવા ફેલાવી છે, ખોટા સમાચાર ફેલાવ્યા છે ગુણચંદ્ર રાજકુમારના મૃત્યુના, ત્યારે આ રત્નવતીને ભારે દુઃખ થયું છે। તો એને પણ એક સાધ્વીજી ભગવાન મળ્યા છે સુસંગતા નામના। આ સુસંગતા નામના સાધ્વીજી ભગવાન નો સંપર્ક થયો। ત્યાં પેલી બાજુ ગુણચંદ્ર રાજકુમારને આચાર્ય વિજય ધર્મ મળ્યા અને વિજય ધર્મની ભવ પરંપરા કે એમના જીવન પ્રસંગો સાંભળીને એને ધર્મનો બોધ થયો, એને શ્રાવક ધર્મ અંગીકાર કર્યું। આ બાજુ હવે આ રત્નવતીને સાધ્વીજી ભગવાન સુસંગતા દે છે, એમનો સંપર્ક થાય છે, રાજમહેલમાં પધરાવે છે એમને, અને ધર્મનો ઉપદેશ ગ્રહણ કર્યા પછી સંસારની અસારતા, સંસારમાં દુઃખ છે, આ બધું જણાવ્યા પછી વચ્ચે છે ને રાણીએ પણ કીધેલું કે મને અત્યારે મહાદુઃખ છે। તો આ સાધ્વીજી ભગવાન પોતાનો ઉપદેશ પૂર્ણ કર્યા પછી પૂછે છે રાણીને કે તને શેનું મહાદુઃખ છે, જો તને મને કહેવા યોગ્ય હોય તો જણાવ। તો આ રત્નવતી રાણી જણાવે છે કે હે ભગવતી, આપને કહેવામાં મને બીજો સંકોચ બી નથી, મને મારા પ્રિયતમના વિરહનું તીવ્ર દુઃખ છે। એટલે રત્નવતીએ બધી જ વાત સાધ્વીજી ભગવાનને જણાવી કે આ રીતે યુદ્ધના પર્પસથી ગયા છે, ત્યાં વિગ્રહ રાજા સાથેનો યુદ્ધ હતો, એને ઠેકાણે લાવવું હતું, અને અત્યારે અમને વાયા એવા સમાચાર આવ્યા છે કે યુદ્ધની અંદર મારા પતિદેવનું મૃત્યુ થયું છે, અને ત્યાં વિગ્રહ રાજાએ વિજયોત્સવ કર્યો છે, અને કે છે કે મારા પ્રિયતમ વિશેના, મારા પ્રિયતમ અંગેના આજે પણ અમંગલ સમાચાર આવ્યા છે, એના કારણે વ્યથિત છું અત્યંત, અને અંદરમાં દુઃખ ઉત્પન્ન થયું છે। સાધ્વીજી ભગવાનને એટલું કહ્યું કે હે ભદ્રે, અત્યારે તારા આર્યપુત્રને કોઈ પણ પ્રકારનું અકુશળ નથી, એ નિરાબાદ છે, માટે તું સ્વસ્થ બન। આટલું સાધ્વીજી ભગવંતે જણાવ્યું પોતાના જ્ઞાન ઉપયોગથી, શ્રુત ઉપયોગથી અને શ્રુત બળથી। એટલે આ પૂછે છે રત્નવતી કે તમે આ કેવી રીતે જાણ્યું? તો જિજ્ઞાસાથી પૂછ્યું એટલે એ કે છે કે તારા વિશિષ્ટ પ્રકારના સ્વરથી, જો શાસ્ત્ર ભણેલા હોય ને અમુક, તો આ બધી વસ્તુઓથી પણ ઘણું બધું જાણી શકાય છે, ઘણું બધું પ્રેડિક્ટ કરી શકાય છે। તો સાધ્વીજી ભગવાન કે છે તારા વિશિષ્ટ પ્રકારના સ્વરથી। તો એ પૂછે છે રત્નવતી કે મારો વિશિષ્ટ સ્વર, મારા વિશિષ્ટ સ્વરને આપે કેવી રીતે જાણ્યો? તો એ કહે છે કે આ વળી કેવું સ્વર વિજ્ઞાન છે? તો એ કહે છે કે હા, એ કહે છે કે ભદ્રે, જ્યારે પતિ પત્નીના સંયોગમાં પરમાનંદ અનુભવે, તે વખતે પતિનો જેવો સ્વર હોય તેવો સ્વર સૌભાગ્યવતી સ્ત્રીનો હોય,
આ પ્રમાણે સ્વર વિજ્ઞાનના શાસ્ત્રમાં મેં સાંભળેલું છે. એવું સાધ્વીજી ભગવાન કે છે. અને આગળ હજી થોડુંક પ્રમાણ માટે એમની બીજી પણ પ્રશ્નોત્તરી થાય છે. અને છેલ્લે ફાઇનલી આ કન્વિન્સ પણ થાય છે કે તમારી વાત સાચી છે, તમારા વચનો ઉપર મને શ્રદ્ધા પણ છે. અને છેલ્લે આ રત્નાવતી સાધ્વીજી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે ભગવતી સાધ્વીજી ભગવાનને ભગવતી કહેવામાં આવતું જૂના કાળની અંદર, અત્યારે બી કહેવાય છે. ભગવંત આપણે સાધુ ભગવાનને કહીએ, સાધ્વીજી ભગવાનને ભગવતી કહીએ એમ. તો પૂર્વજન્મના એવા મારા કયા પાપ કર્મો નો અત્યારે ઉદય ચાલી રહ્યો છે કે જેના કારણે આવા સમાચાર મળ્યા અને આવું વિરહ સહન કરવું પડ્યું. તો સાધ્વીજી ભગવાન સુસંગતાએ કહ્યું કે થોડાક અજ્ઞાનતા પૂર્વકના વર્તનથી આ દારૂણ વિપાક તે ભોગવ્યો છે. થોડાક અજ્ઞાનતા પૂર્વકના વર્તનથી ભૂતકાળમાં જે એવું વર્તન તે કર્યું છે એના કારણે આ દારૂણ વિપાક તને ભોગવવો પડ્યો છે કે પતિના અકાળે મૃત્યુના સમાચાર તને મળ્યા છે અને એના કારણે મૂર્છા વગેરે આવી, અત્યંત દુઃખ થયું અંદરમાં, કારણ કે માનસિક પીડા તો જબરદસ્ત થઈ છે. આપણે ખાલી શારીરિક પીડાને અશાતા વેદનીય કર્મનો ઉદય માનીએ, પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ શારીરિક પીડા કરતા ઘણી વખત માનસિક પીડા બહુ વધારે પીડાદાયક હોય છે. ખ્યાલ આવે છે? જો તલવારનો ચીરો હાથ ઉપર પડે ને તો વેદના થાય, મલમ પટ્ટીથી દૂર પણ થાય, એ પણ વાત સાચી છે. પણ આવા કોઈ અત્યારે આપણને પણ સમાચાર આપે ને કે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ આ રીતે થયું છે ને કંઈ પણ આકસ્મિક રીતે બનાવ બન્યો છે, તો આપણને પણ ત્યારે ભારે દુઃખ કેવું થાય. તો આ લોકોના તો સંબંધો પણ આખા જુદા હોય છે, પ્રેમ અને લાગણીઓ પણ આ લોકોની વચ્ચે તીવ્ર હોય છે, અને આવા સમાચારોથી આ લોકોને તીવ્ર આઘાત તો લાગતો હોય છે. તો એ પૂછે છે કે ભાઈ આવો તીવ્ર આઘાત ને આવું દુઃખ અને એ પણ વિધાઉટ એની રીઝન, એકચ્યુઅલમાં બન્યું નથી પણ તે છતાં મારે આ સહન કરવું પડ્યું, એની પાછળનું કારણ શું? તો સાધ્વીજી ભગવાન જણાવે છે કે ભાઈ છે ને અજ્ઞાનતા પૂર્વકના અમુક વર્તનથી એ આગળ કે છે હવે પોતાની કથા કે છે કે હે યુવરાજની, રત્નવતીને સંબોધીને કે છે કે અજ્ઞાન પૂર્ણ વર્તનથી ઘણી વખત તમારા આશય બહુ ખરાબ ન હોય, પણ તે છતાં તમારું ઇન્ટેન્શન ખરાબ ન હોય ડઝન્ટ મીન કે તમારા થકી જે કોઈ પણ પ્રવૃત્તિ થઈ રહી છે એમાં સામા વ્યક્તિનું નુકસાન ન થતું હોય. ખ્યાલ આવે છે? આજે ઘણા બધા લોકો છે ને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ બહુ શુભ આશયથી કરતા હોય છે, પછી એમાં પોલમપોલ તો ઘણી નીકળે છે. જો કે આગળ જતા, જેમ ફોર એક્ઝામ્પલ કહીએ ને તો રિસર્ચ વર્કમાં ડોનેશન, મિલિટરીને ડોનેશન, મેડિકલ ફિલ્ડની અંદર છે ને જ્યાં રિસર્ચ વર્ક થતું હોય એ વગેરેમાં ડોનેશન. હવે ત્યાં એ લોકોનો ભાવ ભલે સારો હોય પણ એ લોકોના આપેલા ડોનેશન વગેરેથી કે એ લોકોની પ્રોવાઇડેડ જે કોઈ પણ સાધન સામગ્રી છે એનાથી વાસ્તવમાં ઘણી વખત જીવસૃષ્ટિનો લાભ ઓછું થતું હોય પણ નુકસાન વધારે થતું હોય, તો એનું ફળ તો એને ભોગવવું પડે. ખ્યાલ આવે છે? એટલે કે છે કે અજ્ઞાનતા પૂર્વકના વર્તનથી કેવા ભયાનક કર્મો બંધાય છે અને આગળ જતા એના કેવા ભયાનક ફળો પણ ભોગવવા પડે છે. આ દ્રષ્ટાંત બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે, એટલે મેં આને સ્કીપ પણ નથી કર્યું. અને આ સાધ્વીજી ભગવાન હવે પોતાની પૂર્વભાવની આખી કથા જણાવશે કે એમણે પૂર્વભાવમાં શું કરેલું કે જેના કારણે આ ભાવની અંદર એમને કઈ રીતે કર્મનો ઉદય આવ્યો છે. એટલે સાધ્વીજી ભગવાન સ્વયં પોતે કે છે કે અજ્ઞાન પૂર્ણ વર્તનથી કેવો કર્મ બંધાય છે અને વળી પાછા એ કર્મના વિપાકો કેવા હોય છે ઉદયકાળે, એનો આ સાધ્વીજી ભગવંતે એવો અનુભવ કર્યો છે અને પોતાના અનુભવની વાત આખી હવે શરૂ કરે છે અને રત્નવતીને કહે છે કે તું એકાગ્રતાથી સાંભળ. અને એ પ્રારંભ કરે છે કે છે ને કૌશલ નામનો એક દેશ છે, કૌશલ, અને દેશના રાજાનું નામ છે નરસુંદર. અને આ પોતે સાધ્વીજી ભગવાન અત્યારે જેનું નામ છે સુસંગતા, એ એમના ધર્મપત્ની હતા. કૌશલ દેશના રાજા નરસુંદરના ધર્મપત્ની હતા અને ફક્ત ધર્મપત્ની નહીં પણ મુખ્ય પટરાણી હતા.
આમનું દાંપત્ય જીવન પણ અત્યંત સુખપૂર્વક પસાર થઈ રહ્યું હતું, પ્રસન્નતાપૂર્વક પસાર થઈ રહ્યું હતું. અને આ મહારાજા પણ પોતે ગુણિયલ છે, સજ્જન છે, સંયમી છે, ખૂબ સારા છે, બરાબર છે, ન્યાયપ્રિય છે. અને રાણી પ્રત્યે પણ એમને બહુ જેન્યુન પ્રેમ છે. આ જે સાધ્વીજી ભગવાન છે પોતાના સંસારી અવસ્થાની કથા સંભળાવે છે, પોતે સંસારવાસમાં હતા ત્યારની. પૂર્વ ભાવની નથી, આ જ ભાવની, પણ દીક્ષા લેતા પહેલા પોતે, કારણ કે રાણી છે કૌશલ દેશના, એટલે પોતાની સંસારી અવસ્થાની વાત જણાવે છે ને કઈ રીતે એમની દીક્ષા થઈ એ બધું જણાવશે હવે. તો એ કહે છે કે એ મારાથી કોઈ વાત છુપાવતા ન હતા. અને આ પણ સંપૂર્ણપણે પોતાના પતિને એટલે કે રાજા નરસુંદરને સમર્પિત છે. અને એ લોકોની જીવન યાત્રા બહુ શાંતિથી સુખપૂર્વક ચાલી રહી હતી. હવે મહારાજા છે ને સૈનિકો સાથે અવારનવાર અશ્વક્રીડા કરવા માટે જાય. આ ક્ષત્રિયો હોય, રાજા હોય એટલે એ તો જવાના જ. નગરની બહાર વિશાળ જંગલમાં જાય. આ શિકાર નતા કરતા, કારણ કે જે કોઈ પણ કારણ હશે, ધર્મ પામેલા હશે કે ન પામેલા હોય આપણને આમાં મેન્શન નથી, પણ શિકાર વગેરે નતા કરતા, પણ આ રીતે અશ્વક્રીડા વગેરે માટે જતા. સમયસર પાછા પણ આવી જતા. એક દિવસ થોડાક મોડા આવ્યા તો આ રાણીએ, પટરાણી જે છે સાધ્વીજી ભગવાન પોતાના સંસારી અવસ્થાની અંદર, એ રાણીએ પ્રશ્ન પૂછ્યું કે ભાઈ કારણ શું આ રીતે મોડા આવવાનું? પરંતુ જવાબ તો આપ્યો નહીં અને થોડાક ઉદાસ રહેવા લાગ્યા. હવે એ ઉદાસ રહે એટલે ફીલ તો કરી શકાય સાથે જે વ્યક્તિ રહેતો હોય, અને એમને ગમ્યું નહીં અને એમને કારણ પૂછ્યું તો ત્યારે તો કઈ બોલ્યા નહીં, કઈ નથી, કઈ નથી. ખૂબ જ આગ્રહ કરીને પૂછ્યું કે તમારે કારણ તો કેવું જ પડશે, મને હૃદયમાં ખૂબ ચિંતા થાય છે. ત્યારે એમણે ખૂબ જ આગ્રહ રાણીનો હોવાને કારણે કારણ જણાવતા એ કે છે કે દેવી, જે દિવસે, એટલે થોડા દિવસો તો પેલા એમને પસાર થઈ ગયા છે, મોડા આવેલા ને જે દિવસે, અને જે દિવસે મોડા આવેલા, બાકી તો રેગ્યુલર ટાઈમ પર આવી જતા, જે દિવસે મોડા આવ્યા હતા એના પછી થોડા ઉદાસ ઉદાસ રહેવા લાગ્યા. અને પછી બહુ આગ્રહ જયારે રાણીનો વધ્યો ત્યારે થોડાક દિવસ પછી જવાબ આપે છે ને કે છે કે જે દિવસે હું અશ્વક્રીડા કરીને મોડો આવેલો ને એ દિવસની આ વાત છે. એ દિવસે જે અશ્વ ઉપર, એટલે કે જે ઘોડા ઉપર હું બેઠો હતો, એ ઘોડો થોડો તોફાની હતો, અબરચંડો હતો. એને છે ને મારા સૈનિકોથી, મારા સૈન્યથી મને છૂટો પાડી દીધો અને એક મહા અટવીમાં, એટલે કે ઘાટ જંગલની અંદર મને લઈ ગયો. ભાગતો ગયો, ભાગતો ગયો, ભાગતો ગયો. સૈનિકો અને મારું સૈન્ય આખું બધું સાઈડમાં રહી ગયું અને આ ઘોડો આગળ 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 એકદમ જંગલની વચ્ચોવચ્ચ મને લઈ ગયો અને જમીન ઉપર મને ફેંકી દીધું. જમીન ઉપર મને ફેંકી દીધું અને પછી છે ને આ ઘોડો થોડે દૂર જઈને છે ને ઉભો રહી ગયો. આને છે ને થોડી વાર રહીને ધીરે ધીરે થોડી કળ વળી રાજાને, નરસુંદર રાજાને. આ બેઠો થયો. મધ્યાહનનો બપોરનો સમય થઈ ગયેલો. અને ખૂબ છે ને તરસ પણ લાગી હતી, એટલે આસપાસ આ પાણી શોધવા માટે લાગ્યો. ત્યાં એક નાનકડું તળાવ જોયું અને એમાં સુંદર પુષ્પો પણ ખીલેલા હતા. એટલે એને છે ને ધરાઈને પાણી પી લીધું અને પછી ધીરે ધીરે પોતાના ઘોડા તરફ જવા લાગ્યો આ રાજા. ત્યાં જ છે ને એને એક ગીચ ઝાડીમાં આની દ્રષ્ટિ એક યુવતી ઉપર પડી. આ એકદમ ઉભો જ રહી ગયો, યુવતીને જોઈ રહ્યો હતો, કારણ કે એ જે સ્ત્રી હતી એનું રૂપ અવર્ણનીય હતું, અપૂર્વ હતું. એ કે છે કે આવી સુંદર સ્ત્રી મેં પોતાના જીવનમાં આજ દિવસ સુધી પહેલા ક્યારે પણ જોઈ નથી. આવી સુંદર સ્ત્રી દેવલોકની અપ્સરાઓને પણ છે ને પાછી પાડે એવી સ્ત્રી મેં આજ દિવસ સુધીમાં પહેલા ક્યારે પણ જોઈ રહી નથી. એટલે સાક્ષાત જાણે કે દેવલોકની અપ્સરા કોઈ ઉતરીને ના આવી હોય એવું લાગતું હતું. એને સુંદર અને કિંમતી વસ્ત્ર પહેરેલા અને આખું એનું વર્ણન કરે છે કે એ કેવી હતી. હવે થયું એવું છે, આ કે છે કે ખૂબ જ આકર્ષક લાગતી હતી ને ક્ષણ માટે તો એકદમ એવું સ્વપ્ન જેવું જ લાગ્યું આ રાજાને. અને આ સ્તબ્ધ બનીને એકદમ ઉભો જ રહ્યો. સ્તબ્ધતા સાથે રાજા કે છે કે હું જાગૃત પણ હતો અને એની પાસે, એની નજીક જતા પહેલા આ દૂરથી જ પૂછ્યું કે ભાઈ તું કોણ છે? ઓલીએ જવાબ આપ્યો કે હું મનોહરા નામની યક્ષ પત્ની છું. ને પૂછે છે કે આ પ્રદેશ કયો છે? તો કે છે કે આ વિંધ્ય નામનું અરણ્ય છે, વિંધ્ય નામનું જંગલ છે. તો ઓલો પૂછે છે રાજા કે તું અહીંયા એકલી કેમ છે?
તો કહે છે કે હું મારા પ્રિયતમ સાથે નંદનવનથી મલયાચલ પર્વત તરફ ગઈ હતી. મલયાચલ પર્વત પર લોકો સામાન્યથી ફરવા માટે, ક્રીડા માટે આ કપલ લોકો જતા હોય. તો એ કહે છે કે હું નંદનવનથી મલયાચલ પર્વત તરફ ગઈ હતી. ત્યાંથી પ્રદેશમાં પાછા ફર્યા ત્યારે કારણ વિના મારો પ્રિયતમ મારા પર ગુસ્સે થયો અને મને છોડીને ચાલ્યો ગયો અને માટે હું અહીં એકલી પડી ગઈ છું. તો આ એને કે છે કે તમે બંને ઠીક નથી કર્યું. રાજા આ ઓલી મનોહરાને સંબોધીને કે છે કે તમે બંને જે કંઈ પણ કર્યું એ ઉચિત નથી કર્યું. ઓલી છે ને હવે નજીક આવી. રાજા સાથે પણ છે ને થોડુંક અનુચિત અને અયોગ્ય વર્તન કરે છે. એના હાવભાવ, એના વિચાર પણ રાજાને ઠીક નથી લાગ્યા અને ઠીક હતા પણ નહીં. એટલે પૂછે છે આવીને કે કેવી રીતે અમે ઠીક નથી કર્યું. તો એ કહે છે કે પતિએ તારો ત્યાગ કર્યો એ પતિએ ઠીક ન કર્યું અને તું એની પાછળ પાછળ ન ગઈ એ તે ઠીક ન કર્યું. એટલે ઓલી કે છે કે ભાઈ મારો પતિ તો સમજ વિનાનો છે અને આવો સમજ વગરનો અણસમજુ પતિ એની મારે જરૂર નથી. તો રાજા પણ કે છે કે ભાઈ સતી સ્ત્રીઓએ છે ને આ રીતે ન વિચારવું જોઈએ. તો આ કે છે કે હે રાજન, જે અનુરાગી સ્વજનનો ત્યાગ કરે છે, જે અનુરાગી સ્વજનનો ત્યાગ કરે તે સજ્જન કેમ કહેવાય અને સત્વશીલ કેમ કહેવાય? તો એ કે છે, રાજા સામે જવાબ આપે છે કે હે ભદ્રે, દોષ વિના, રાજા સામે થોડુંક ક્લેરિટી સાથે જણાવે છે કે દોષ વિના અનુરાગીનો ત્યાગ કોણ કરે? કોઈ પણ દોષ વિના છે ને અનુરાગીનો ત્યાગ કોણ કરે? અર્થાત કોઈ ન કરે. તમારા ઉપર કોક વ્યક્તિ પ્રેમ કરતો હોય તો તમે એનો ત્યાગ શા માટે કરો? સામાન્યથી વ્યવહારમાં એક વૈરાગ્ય કારણ હોય તો વસ્તુ જુદી છે, પણ તમારા ઉપર કોઈક વ્યક્તિ લાગણીશીલ થયો હોય તો તમે એનો ત્યાગ શા માટે કરો? કોક એનામાં દોષ હોય તો જ ને. એવો કોઈક દોષ હોય કે જેના કારણે તમને એનો પ્રેમ ન જોઈતો હોય તો જ. બાકી તો દોષ વિના આપણા પ્રત્યે કોઈક અનુરાગ વાળો થયો હોય તો એનો ત્યાગ કોઈ ન કરે. તો કે છે કે તારો કોઈક દોષ એને જોયો હશે ત્યારે જ એને તારો ત્યાગ કર્યો હશે. ઓલીની પણ પ્રશ્નોત્તરી બંનેની ચાલે છે કે જે પતિ સમજદાર ન હોય ને તે એવું કરે. સમજદાર ન હોય ને એ દોષ વિના પણ છે ને એ અનુરાગ વાળાઓનો ત્યાગ કરે ને કે છે કે આવી રૂપવતી પત્નીનો ત્યાગ કરે. એમ કહીને આએ અનુચિત ચેષ્ટાઓ કરવાની શરૂ કરી, હાથ પકડવાના શરૂ કર્યા, પોતાનું માથું આ રાજાના ખભા ઉપર મૂકવાનું શરૂ કર્યું અને આએ પણ છે ને રાજાએ પણ પોતે સંયમી છે અને સજ્જન છે એટલે એને હાથ છોડાવ્યા અને ખભેથી મસ્તક પણ દેવાનું જણાવી દીધું ભાઈ. અને આ રીતે તું જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે એ અનુચિત છે. ઓલી કે છે કે ભાઈ છે ને હમણાં જ તો છે ને તમે બોલ્યા કે વિના અપરાધ, કઈ પણ અપરાધ કર્યા વિના અનુરાગીનો ત્યાગ કોણ કરે? હું તમને પ્રેમ કરું છું તો પછી તમે મારો ત્યાગ કેમ કરો છો? મને કેમ અવગણો છો? હવે આ બંનેની છે ને દલીલો ચાલે છે, એકબીજા સાથે ડિસ્કશન ચાલે છે. તો એ કે છે કે ભાઈ છે ને તું એમ નહીં બોલ, તું મારા માટે પરસ્ત્રી છે અને પુરુષો માટે છે ને આ રીતે એક સંયમી વ્યક્તિ માટે છે ને આ રીતનો વ્યવહાર અનુચિત છે. આમ છે ને આ વિદ્યાધર વંશની હોવી જોઈએ એવું લાગે છે, યક્ષ પત્ની જે છે ઈ. અને આ પણ હવે છે ને થોડોક ચિંતાતુર છે. એક બાજુ એની ઉપર આ અનુકૂળ ઉપસર્ગ થઈ રહ્યો છે. અનુકૂળ ઉપસર્ગ એટલે તમે સમજ્યા ને? જ્યારે બે પ્રકારના ઉપસર્ગ હોય છે, અનુકૂળ ઉપસર્ગ અને પ્રતિકૂળ ઉપસર્ગ. પ્રતિકૂળ ઉપસર્ગમાં શું હોય છે? તમને પીડા આપવામાં આવે, તમને હેરાન પરેશાન કરવામાં આવે, ખ્યાલ આવે છે? પછાડવામાં આવે, લાતો મારવામાં આવે, બચકા ભરવામાં આવે કૂતરાઓ દ્વારા, જે કંઈ પણ, આ બધું પ્રતિકૂળ ઉપસર્ગ છે. અને અનુકૂળ ઉપસર્ગમાં શું છે? તમને તમારા નિયમથી, તમારા વ્રતથી, તમારા સંકલ્પથી, તમારી પવિત્રતાથી તમને પતિત કરવા માટે આવી બધી ચેષ્ટાઓ કરવામાં આવે. અને એક બાજુ આ યક્ષ પત્ની જે છે ઈ આવી ચેષ્ટાઓ કરી અને શું કહેવાય તો કે મર્યાદાઓ ઓળંગીને રાજાને ઘણો
પોતાના સિકંજામાં લેવા માટેના પ્રયત્નો કરે છે અને આ હવે થોડોક ચિંતાતુર પણ છે કે મારે શું કરવું જોઈએ. એક તરફ આ યક્ષ પત્ની હતી અને આ રાજા કહે છે કે હું તો છે ને મારી જાતને, મારા મનને અને મારા આત્માને પ્રશ્ન પૂછતો રહ્યો કે શું આ કેવલ સ્ત્રી જ છે? સ્ત્રી ઉપરાંત એક વિદ્યા ધરાવતી હશે. હવે મારે આનાથી બચવું કઈ રીતે? એટલે આ તો એને કીધું કે જો આ પરલોક વિરુદ્ધ આચરણની વાત છોડ, આ શક્ય નથી. ઓલી કે છે ભાઈ છે ને તું પણ છે ને જે અસત્ય વચન બોલી અને પરલોક વિરુદ્ધનું આચરણ કરે છે એ પણ તું છોડી દે. તો કે છે કે મેં ક્યાં છે ને અસત્ય વચન કીધું કઈ? તો આ કે છે કે ભાઈ છે ને તે હમણાં જ કીધેલું કે અપરાધ વગર છે ને કે દોષ વગર કે ગુના વગર અનુરાગી વ્યક્તિનો ત્યાગ ન કરવો જોઈએ. તો આ તારું જ વચન છે ને, તો પછી છે ને મારો ત્યાગ કેમ કરે છે? એટલે આ કીધું કે ખરેખર તું મારા પ્રત્યે અનુરાગ વાળી નથી. જો તારો મારા પ્રત્યે સાચો અનુરાગ હોત તો તું મને છે ને આવા આત્માનું અહિત કરનારા અકાર્યમાં જોડવા પ્રયત્ન ન કરત. માટે તું દોષિત છે અને દોષિતનો ત્યાગ કરવો જોઈએ. તો આ કે છે કે તું ફાઇનલી મારો સ્વીકાર નથી કરવાનો. એ કે છે કે ના, હું તને સ્પર્શ પણ છે ને તારો પસંદ નથી કરતો. એટલે હવે અનુકૂળ ઉપસર્ગ બંધ થયો. હવે પ્રતિકૂળ ઉપસર્ગ ચાલુ કરશે આ. એટલે આ તો હજી ઉભો થવા ગયો ત્યાં તો છે ને ઓલી યક્ષ સ્ત્રીએ શું કર્યું, આના સુવાળા છે ને જે માસલ ખભા હતા ત્યાં એને બચકું ભર્યું. હવે એકાએક જેવો આ ઉભો થયો અને પણ ઝાટકો હોય અને એકાએક છે ને કુવાસ તમને ઉખેડી નાખે તેવી જ રીતે છે ને આ પણ આખો ઉખડીને નીચે પડ્યો. આને કઈ સમજાય એ પહેલા તો આના ડાબા હાથની કોણી પણ બધી જમીન સાથે અથડાઈ રહી હતી. અને ત્યાં જે કોઈ પણ ઉગેલા જે પણ ઝાડો વગેરે હતા એમાં જઈને આંખો ફેંકાયો. પછી આને ખ્યાલ આવ્યો કે આ યક્ષિણીએ છે ને પગની આંટી મારીને છે ને આને પાડ્યો હતો. આ ઉભો થવાનો વિચાર કરે ત્યાં તો વળી પાછી આના ઉપર પડી, છાતી ઉપર ધક્કો માર્યો, ઊભી થઈ. અને ખાસા એવા છે ને ઉપસર્ગ આની ઉપર કર્યા. પછી છે ને થોડા સમય માટે તો આના માટે પણ સાવ છે ને એકદમ અનએક્સપેક્ટેડ હતું અને આ પણ પ્રિપેર્ડ નતો એકદમ. હવે આ પણ થોડો પ્રિપેર્ડ થાય છે. પેલા તો છે ને આ બેઠો થયો, જરાક સ્વસ્થ થયો, એને પણ એક ટાઈમ જોઈએ ને. એટલે આની શું કહેવાય તો કે કોણી વગેરે આખી ખાસી છોલાઈ ગઈ હતી. આના વસ્ત્રો પણ બધા કીચડવાળા થઈ ગયા હતા, પાણીથી ભીના થયા હતા. આ જાળવીને ઉભો થયો. હવે જ્યાં પેલી યક્ષિણી ઊભી હતી ને ત્યાં ગયો અને ગુસ્સેથી એકદમ ધમધમતો કે છે ને એ સૌથી પહેલા તો એને ફટકો આપ્યો, એને એક જોરથી લાફો માર્યો અને બરાડી ઉઠ્યો, બોલ્યો ને કે છે કે હે વ્યભિચારીણી, તું શું સમજે છે મને? કલ્પનામાં પણ છે ને મેં ક્યારે પરસ્ત્રી નો વિચાર નથી કર્યો અને તું મારી સાથે મને આવી પ્રવૃત્તિ કરાવવા ઈચ્છે છે. દૂર ચાલી જા, નહીતર છે ને આ કટારીથી તારા ટુકડા કરી નાખીશ. એટલે હવે એને પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી. ક્ષત્રિય છે, રાજા છે, એટલે સાથે આ લોકો બીજું કઈ ના રાખે પણ પોતાના વેપન એ લોકો માટે અલંકાર છે. એના વિના એ લોકો ક્યારે ન જાય. એટલે યક્ષિણી છે ને હવે સરોવરના કિનારા પાસે દોડી અને અદ્રશ્ય થઈ ગઈ. હવે અદ્રશ્યપણે છે ને રહીને પણ ઉપસર્ગ કરવા લાગી. જે પણ થયું આ લોકોનું બધું લાંબુ ચાલ્યું છે. વૃક્ષો ઉખાડીને આની પાસે ફેંક્યા છે, ઘણું બધું થયું છે એમ. આકાશમાં ઉભી રહીને ખડખડાટ હસતી અવસરે અને આ પણ કે છે કે અરે દુષ્ટા, હવે જો તું મારા હાથમાં આવે તો તને એવી શિક્ષા કરું કે જીવન પર્યંત તને યાદ રહેશે. અને આ પણ છે ને સત્વશાળી, પરાક્રમી અને સારા એવા દ્રઢ મનોબળ વાળો રાજા છે. બાકી તો આવી શું કહેવાય આમ
યક્ષિણીઓ સાથે ટકી રહેવું અઘરું છે. સામાન્ય માણસો તો ડરી જાય, ગભરાઈ જાય. અને થયું એવું કે જે એના સૈનિકો હતા ને, આપણા મહારાજા ક્યાં ગયા, એની જે સિક્યોરિટી હતી રાજાની સાથે, ઈ યોગાનું યોગ શોધતા 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 બધા અહીંયા પહોંચી આવ્યા. હવે ઘણા બધા માણસો ભેગા થઈ જાય ને, આ પણ ગભરાઈ અને અદ્રશ્ય થઈ ગઈ. આની પરિસ્થિતિ જોઈ, બધા કપડા આવા થઈ ગયા છે, આમ છે તેમ છે. ત્યારે તો બહુ કઈ વાતચીત ન થઈ, બધા નગર તરફ ચાલ્યા, નગરમાં પ્રવેશ્યા, રાજમહેલે આવ્યા. ત્યાં તો છે ને આ સુસંગતા જે છે રાણી, એ મહેલના દ્વારે એની પ્રતીક્ષા કરતા ઊભી જ હતી. અને મહારાણી ને કે છે નરસુંદર રાજા કે આવું બધું બન્યું છે, એના પછી તો તું વેઇટ કરી રહી હતી ને, એના પછી તો હું તારી સાથે છું જ અને તું મને રેગ્યુલર જોયે જ છે બસ. તો આ પૂછે છે કે ભાઈ છે ને એ દિવસ પછી એ યક્ષિણી તમને ક્યારે દેખાઈ નથી ને? તો આ કે છે કે ના, પરંતુ ત્યારથી મારા મનમાં એક શંકા પેસી ગઈ છે કે એ દુષ્ટો છે ને, એ દુષ્ટા પેલી ગમે ત્યારે છે ને આવીને મને હેરાન કરશે. તેથી હું થોડો ઉદાસીન રહું છું. બીજું કઈ નથી, થોડો ટેન્સ રહું છું, સ્ટ્રેસ રહું છું, બાકી બીજું કોઈ કારણ નથી. એ દિવસ પછી એ વળી પાછી ક્યારે હેરાન પરેશાન કરવા આવી નથી, પણ ક્યારેક કરે તો એ કે છે કે હે સ્વામીનાથ, તમારી શીલ રક્ષાની કેવી દ્રઢતા. આ રાણી પણ ઇમ્પ્રેસ થઈ છે કે સામે ચાલીને દેવલોકની દેવી છે ને તમારી પાસે ભોગ માટે પ્રાર્થના કરે છે, છતાં પણ છે ને આપે જરાય મચક ન આપી, અને એ આપને વળગી પડી છતાંય છે ને આપનામાં આમ સામાન્યથી જોવા જઈએ તો સહજ એક કામોન્માદ પણ ન જાગ્યો. જંગલ હતું, એકાંત રમણીય પ્રદેશ હતું, કોઈ રોકટોક કરવા વાળો નહોતો, પ્રાઇવેસી પણ પૂરેપૂરી છે, છતાં આ ગજબનો ઇન્દ્રિય સંયમ અને મનનું છે ને નિગ્રહ તમે રાખ્યો છે. આ કોઈ નાની સૂની વાત ન કહેવાય. એટલે રાણીએ ખૂબ એને એપ્રિશિએટ કર્યું અને અનુમોદનીય કાર્ય જ કર્યું છે રાજાએ. એટલે આ કે છે કે દેવી, હું ક્યારેક પ્રમાદમાં હોઉં ત્યારે જો ઓલી આવી ચડે તો શું થાય, આ ચિંતા મને સતાવે છે. રાજા કે છે કે હું સાવધાન હોઉં તો એને એવી શિક્ષા કરું કે ભવિષ્યમાં એ છે ને મારી પાસે ફરકે જ નહીં. આ તો દૈવી માયા છે ને, ગમે ત્યાં ગમે ત્યારે ટપકી પડે. એટલે આ છે ને મહારાજાને આશ્વાસન આપ્યું છે રાણીએ, અને કીધું છે કે તમે થોડા સ્વસ્થ પણ થાવ, કઈ વિચારીએ. હવે આ થોડાક એવા ટેન્સ થયા છે કે ક્યારેક છે ને અચાનકથી ચમકી જાય, અચાનકથી ચારે બાજુ જોવા લાગે, કારણ કે એલર્ટ. એમને એવું લાગતું હોય કે આ હમણાં આવશે, કઈક ઉપસર્ગ કરશે, આમ કરશે તેમ કરશે. ક્યારેક જોશમાં આવીને છે ને મ્યાનમાંથી તલવાર કાઢી નાખે, કારણ કે આવી યક્ષિણીઓ સાથે લડવું હોય ને ત્યારે જે કોઈ પણ એની સાથે લડનાર હોય એ લોકો એક જ મિનિટ. હવે આ સાધ્વીજી ભગવાન જે સુસંગતા છે એ પોતાનો વૃત્તાંત આગળ કહેતા કહેતા જણાવે છે કે એક રાત્રિની વાત છે. શયનખંડમાં અમે લોકો સૂતા હતા, બંને જાગતા હતા, અને વાતો કરી રહ્યા હશે, અને અચાનક આને એક કૌતુક ઉપડ્યો કે છે કે પ્રાણનાથ, હું ઈચ્છું છું કે આપણે છે ને પેલી જગ્યાએ જઈએ. મારે પણ છે ને યક્ષિણીને છે ને જોવાની ઈચ્છા થઈ છે. જો હવે અહીંયા છે ને આ તકલીફ એક ઊભી થઈ. આ જે પણ છે ને ઘણા લોકોને છે ને આવા અડપલા કરવાના બહુ શોખ હોય છે. શું કહું છું કે ચલો આપણે છે ને એક કામ કરીએ, હાઈવે ઉપર જઈને છે ને બાઇક ચલાવીને પછી ચેક કરીએ કે 200 ની સ્પીડ ઉપર જઈ શકાય છે કે નથી જઈ શકાતું. વધારેમાં વધારે કઈ સ્પીડ ઉપર ગાડી ચલાવી શકાય છે. આપણે રેસિંગ કરવા જઈએ, આપણે ફલાણો ડુંગર ચડવા જઈએ, આપણે આમ ટ્રેકિંગ કરવા જઈએ. આપણે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે આવા છે ને જીવલેણ, કારણ કે મહા મહેનતે મળેલું આવું, મહાપુણ્યોદયે મળેલું આવું મનુષ્ય ભાવ, જેમાં પણ આવા જીવના જોખમ ઉભા થતા હોય, એવા કોઈ પણ કાર્ય ન કરવા જોઈએ એવું માર્ગાનુસારિતાના ગુણોમાં જણાવેલું છે. ઘણા લોકોને છે ને દરિયાઓમાં છે ને
અમુક અમુક પ્રકારના સ્ટન્ટ કરવામાં રસ હોય છે પાણીમાં ને એમાં કેટલા લોકો વયા ગયા છે તમને ખ્યાલ હશે. કેટલીક વખત વરસાદની સિઝનમાં છે ને ઘણા લોકો પેલા ડેમોમાં અને ક્યાંક ને ક્યાંક છે ને સ્વિમિંગ કરતા હોય છે, બોટોમાં બેસીને છે ને એ નદીઓમાં કઈક ને કઈક એવું કરતા હોય છે. બધું અત્યારે નીકળ્યા એવા એટલા બધા ફેન ફતુર છે ને એમાં છે ને કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એટલી ફોરેનોમાં નવી નવી રાઈડો નીકળી છે. એ 25-25 માળાઓની બિલ્ડિંગ ઉપરથી કૂદકા મારવાના, 100 માળાઓની બિલ્ડિંગ પરથી કૂદકા મારવાના, હેલિકોપ્ટર માંથી કૂદકા મારવાના. અને એમાં બધું પુણ્ય સારું હોય ત્યાં સુધી બધી દોરી પણ સલામત હોય. જ્યારે પુણ્ય ખૂટે ત્યારે શું થઈ જતું હોય છે બરાબર છે. પછી ઇમેજિકા હોય કે જે કોઈ પણ હોય, આજે રાઇડ્સમાં પણ એવું બધું થતું જ હોય છે. એમ્યુઝમેન્ટ પાર્ક ની અંદર પણ અવસરે અવસરે ક્યારેક માર્ગાનુસારિતાના 35 ગુણોમાં આપણે ત્યાં છે ને એવું આવે છે કે ભાઈ છે ને આનું ક્યારે પણ આ એક બહુ તુચ્છ આનંદ મેળવવા માટે, તમે સમજ્યા? હવે 25મા માળેથી છે ને કૂદકો મારીને તમારે શું આનંદ લેવા જેવું છે? ખ્યાલ આવે તો હું શું કહું છું? એવો બધો આનંદ લેવા માટે છે ને તમે તમારા આખા જીવનને દાવ પર મૂકો છો. એની કોસ્ટિંગ છે ને શું છે ખબર છે? તમારી લાઈફ છે. તમારા જીવનને તમે ગીરવી મૂકો છો કે ભાઈ રાઈડમાં સફળતા મળી તો પાછા આવશો, ત્યાં સુધી તમારું જીવન ગીરવી છે ત્યાં એની પાસે. ન થવું જોઈએ કાંઈ, બધી કાળજી લેવાતી હોય, બધી વાત સાચી. પણ જ્યારે કર્મનો ઉદય આવવાનો હોય કે પાપનો ઉદય આવવાનો હોય ને ત્યારે ક્યાં શું થઈ જશે એ તમે કલ્પના બી નહીં કરી શકો. અને આ ખાલી હું બોલતો નથી, તમે ખાલી છે ને આંકડા જોઈ લેજો કે આ રીતે કેટલી લાઈફ ગઈ છે. આ પ્રકારે આવી અવરચંડાઈમાં છે ને કેટલી લાઈફ ગઈ છે એ જોઈ લેજો તો ખ્યાલ આવશે સંખ્યા શું કેટલી મોટી છે. એટલે હવે અહીંયા છે ને મારે તો ખાલી એક નાનો મેસેજ આપવો હતો એટલે આ વાત કરી. એટલે આને છે ને હવે અંદરમાં થોડી ઈચ્છા થઈ છે. એ કે છે કે પ્રાણનાથ આપણે છે ને એક વખત આ જંગલમાં જઈએ, પેલી જગ્યાએ જઈએ કે જ્યાં પેલી યક્ષિણી છે. એટલે તરત જ છે ને રાજાએ તો એના મોઢા ઉપર આંગળી મૂકી દીધી, કીધું કે છે ને ત્યાં તારાથી ન જવાય. આ પૂછે છે કેમ ન જવાય? એ કે છે કે એ જગ્યા તારા માટે બિલકુલ સલામત નથી, તારી જિંદગી જોખમમાં મુકાય, એ મને પસંદ નથી. તો એ કહે છે કે શા માટે? એ કહે છે કે શા માટે પૂછે છે? તારા દરેક પ્રશ્નના છે ને જવાબ આપવાની આ રીતે જરૂર નથી. તો એ કે છે છેલ્લે તો કે છે કે જો ભાઈ મેઇન રીઝન તો એ છે કે હું તને ખૂબ ચાહું છું અને છે ને આ રીતે જીવને સંકટમાં ન મુકાય. હવે આ લોકોની ચર્ચા તો લાંબી ચાલે છે. છેલ્લે ઓલી જીદ કરીને કે છે કે આ બધી વાત સાચી પણ તમે પેલા મને હા પાડો કે તમે મને છે ને પેલા અરણ્યમાં એટલે કે પેલા વિંધ્ય જંગલમાં લઈ જશો અને પેલું તળાવ અને પેલી કાળી ચટ્ટાન એ બધું મને બતાવશો. અને જો પેલી ત્યાં આવી ચડે તો પછી મસ્તી કરે છે આ લોકો. એ કહે છે કે શું તારે એની સાથે મિત્રતા કરવી છે? એ કહે છે કે ના ના મારે માત્ર તો એને જોવી છે. એ કહે છે કે અને ઓલી જો રાક્ષસીનું રૂપ ધારણ કરશે તો? કારણ કે એ તો દેવી છે, કરી શકે. તો એ કહે છે કે તમે સાથે હશો તો મને બહુ ભય નથી. એટલે કહે છે કે પેલા હા પાડો તો સુઈ જાવ. ત્યાં સુધી નહીં. એટલે ઓલા મૌન રહ્યા. હવે આ મૌન ને સંમતિ સમજી અને કબૂલ તો કરાવડાવી લીધું આટલું. હવે હકીકતમાં આના ભાવિએ અને એના કર્મના ઉદયે જ એને ભાન ભૂલાવી હતી. અને જે ભવિતવ્યતા છે અથવા તો જે થવા વાળું છે એને પછી કોણ ટાળી શકે? અહીંયા એવું જ કેવું પડે. હવે વાસ્તવમાં છે એવું કે એનો કર્મનો ઉદય આવવાનો છે. આ સુસંગતા રાણીનો એવો કર્મનો ઉદય આવવાનો છે કે ભૂતકાળમાં બાંધેલા એના કર્મ છે. હવે આ કર્મ એને છે ને નિમિત્ત સ્પોટ ઉપર લઈ જશે. એટલે હું હંમેશા પહેલા ઘણી વખત કહેતો આવ્યો છું ક્લાસમાં, તમને ખ્યાલ હોય તો. પહેલા જ્યારે વર્ષોથી હું આ વસ્તુ કહું છું કે આપણે અમુક કર્મોને તો છે ને નિમિત્ત ના આપીએ તો એ ઉદયમાં જ ના આવી શકે. નિકાચિત હોય તો વસ્તુ ઠીક છે, એ તો ગમે ત્યાં નિમિત્ત ઊભું કરી જ લેશે. પણ નિકાચિત સિવાયના કર્મો આપણા કેટલા એવા હોય છે કે જે નિમિત્ત ન મળવાથી ફેલ થઈ જાય. પણ આપણે એવા નિમિત્તો આપીએ છીએ અને નિમિત્તોને કારણે એ કર્મ
પોતાને જે ફળ બતાવવું છે એ ફળ એક્ઝિક્યુટ કરે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા પણ એને અંદરમાં એવી ઈચ્છા પેદા થઈ છે કે હું ત્યાં જાઉં અને એને જોઉં, એને મળું. બરાબર છે? હવે એકચ્યુઅલમાં આવી ઈચ્છા પણ એને થઈ છે ને, એક કર્મનો ઉદય છે. ફોર એક્ઝામ્પલ એક અશાતાવેદનીય કર્મનો ઉદય છે કે જે એને ઉદયમાં આવવાનો છે. પણ હવે અશાતાવેદનીય કર્મ, બધા કર્મ છે ને આપસમાં બધા સેટિંગ કરીને ચાલતા હોય. એ એમને એમ ના આવે. પેલા શું કહેવાય તો કે મોહનીય કર્મ, પછી જ્ઞાનાવરણીય કર્મ, આ બધા એને એવી બુદ્ધિ સુજાડે કે ભાઈ આવું કરવાની અંદરમાં ઈચ્છા પેદા કરાવડાવે. એવું કરવાની તમને ઈચ્છા પેદા થાય તો તમે ત્યાં જાઓ. અને ઘણી વખત સારા માણસને પણ, બહુ સારો માણસ હોય ને, બધું સમજતો હોય, બધાને શીખવાડતો હોય, પણ તે છતાં એને એવી ઈચ્છા અંદરમાં પેદા થાય કે ભાઈ છે ને આપણે એક કામ કરીએ, ગોવા જઈએ, ત્યાં દરિયામાં જઈને ત્યાં પેલી જે રાઈડો છે એમાં ચલાવીને પછી બહુ ઊંડા 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 જઈએ ને આમ કરીને તેમ કરીને ફલાણું કરીને ઢીકણું કરીને આ બધું થાય. હવે એવી અંદરમાં ઈચ્છા પેદા કરાવડાવી આ મોહનીય કર્મ એની અશાતાવેદનીય કર્મ સાથે સેટિંગ થયેલી છે. અને પછી આ ઈચ્છા પેદા થઈ ગઈ એટલે તમે પ્રવૃત્તિ કરશો, પુરુષાર્થ કરશો, અને પછી જે ઓલો સ્પોટ ઉપર પહોંચી ગયા જ્યાં સર્કમસ્ટેન્સીસ પેલા આશાતાવેદનીય કર્મને ઉદયમાં આવવા માટે સર્કમસ્ટેન્સીસ ફેવરમાં મળી જશે એટલે ઓલો હવે પોતાનો વિપાક બતાવશે ત્યાં. પણ જો તમે સ્પોટ ઉપર પહોંચો જ નહીં ને તો એ જે ઉદયમાં આવનારો અશાતાવેદનીય કર્મ છે એને જે સર્કમસ્ટેન્સીસ જોઈતા હતા એ ન મળવાને કારણે ઓલો ઉદય પોતાનો વિપાક બતાવ્યા વિના ફેલ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આવી છે ને અમુક અવોઇડેબલ જેટલી પણ ચીજો હોય જ્યાં અવોઇડ થઈ શકતી હોય એવી કરવાની. હવે થયું એવું કે આ લોકો નીકળ્યા છે એક દિવસ, જે પણ વાતો થઈ આ થઈ તે થઈ બધું ફાઇનલી હવે એક દિવસ નીકળ્યા છે. એક જ ઘોડા ઉપર બંને બેઠા, આગળ આ રાણી, પાછળ રાજા. આના મનમાં છે ને થોડીક અકળ, અસ્ફુટ અકળામણ તો થતી હતી, પરંતુ આ બોલી નહીં. કારણ કે આના જ આગ્રહથી તમે ઘણી વખત છે ને બહુ જીદ કરીને કોક વસ્તુ માટે સામેવાળા વ્યક્તિને તૈયાર કરો અને ઓલો તૈયાર થઈ ગયો ને પછી કહો ને કે હવે છે ને મારું મન નથી માનતું, તો ઓલો કે ભાઈ આટલી જીદ કરી કરીને મારી પાસે તૈયારી કરાવડાવી ને હવે કે છે કે મારે આ ખાવાની ઈચ્છા નથી એટલે ન ભાવતો હોય ને તે છતાં પણ ઓલાને રાજી રાખવા પણ તમે ખાઈ લો. એટલે આ પણ કે છે કે મારા દુરાગ્રહથી છે ને એક તો લઈ જવા માટે તૈયાર થયા છે જ્યાં એમને યક્ષિણી મળી હતી એ સ્પોટ ઉપર. હવે છે ને ના કેવી રીતે પાડું, પણ અંદરમાં એને કઈ ખરાબ ઇન્સ્ટિંક્ટ તો આવી જ રહ્યા છે. એટલે એને કે છે કે પૂછે છે કે હે નાથ, ખરેખર આપણે પેલી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં પેલી યક્ષિણી તમને મળી હતી? તો એ કે છે કે કેમ તને શંકા લાગે છે? તો કે છે કે ના ના શંકા નથી, ખાલી પૂછવા ખાતર પૂછું છું. હવે છે ને આ સફર થોડો લાંબો છે એટલે આ એના શું કહેવાય તો કે ટેકો લઈને થોડુંક રસ્તામાં ઊંઘે છે, એને ઊંઘ આવે છે. કમર પણ દુખે ને ઘણી વખત, કારણ કે ઘોડો હોય ને આ તમારી બાઈકો જેવા કે ગાડીઓ જેવા શોકઅપ સર ન હોય કઈ ઘોડામાં. રથ હોય તો રથની અંદર લગાડી શકાય, બાકી ઘોડો હોય તો ઉછળે કેવો હોય તો કમર દુખવાની જ છે. તો અચાનક છે ને ઘોડો ઉભો રહી ગયો. આ એકદમ ઝબકીને જાગી ઉઠી અને તરત જ ઓલાને પકડી લે છે અને પૂછે છે કે શું થયું? એટલે આ રાજાએ કીધું, ધીરેથી એને કીધું કે સામે જો. રાજાએ છે ને એ શું કહેવાય તો કે હાથનું નેજવું છે ને એ કરીને થોડીક નજર માંડી. તો કે છે કે કોઈક વિચિત્ર વાત લાગે છે? તો એ કે છે કે એ જ છે. એક આકૃતિ અજબ લયમાં છે ને નજીક આવી રહી હતી. અને ઓલી યક્ષિણીનો જ અવાજ હતો. એ આવી નજીક અને એને કીધું કે ભાઈ છે ને કૌશલરાજ, નરસુંદર રાજાને ઉદ્દેશીને કહે છે કે કૌશલરાજ, સારું કર્યું કે આજે તમે મહારાણીને લઈને આવ્યા. તમે મહારાણીને લઈને આવ્યા. આના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ઓલી ખડખડાટ હસવા લાગી. એનું રૂપ પણ છે ને વિકૃત થતું જતું હતું, કારણ કે આ તો ગમે તેવા રૂપો ધારણ કરી શકે.
અને ઓલી રાણી તો ગભરાઈ હવે, ચીસ પાડીને કીધું કે નાથ હવે આપણે પાછા વળીએ અહીંયાથી, મારે એક ક્ષણ પણ છે ને અહીંયા ઉભો નથી રહેવું. એટલે ઓલી યક્ષિણી બોલી કે ભલે જતી રહે, ખાલી તારી પ્રતિકૃતિ તો જોઈને જા. જાણે છે ને હવે ઓલીએ શું કર્યું ખબર છે? યક્ષિણીએ આ રાણીનું રૂપ ધારણ કર્યું. નરસુંદર રાજાની પત્ની હતી ને, એનું રૂપ ધારણ કર્યું. આ બધી એટલા મોટા અનર્થની પૂર્વ ભૂમિકા છે ને કે તમને કલ્પના બી નહીં આવે. આવા પેલી યક્ષિણી ઓલી રાણીને કે છે કે તને જવું છે તો ભલે જા, પણ ખાલી તારી પ્રતિકૃતિ તો જોઈને જા. હવે આ છે ને જુએ છે, ઓલી યક્ષિણીએ આ રાણીનું રૂપ ધારણ કર્યું. જાણે કે રાણી અરીસામાં પોતાને જોતી હોય ને, સેમ ટુ સેમ હાઈટ, સેમ ટુ સેમ રૂપ, સેમ ટુ સેમ કપડા, એકદમ નખથી કરીને વાળ સુધી બધું જ. હવે મેં કહી દીધું કે અરીસામાં જે પોતાની જાતને જોતો હોય તો કેટલી સિમિલરિટી હોય, તો બસ એ જ રીતે છે ને એને જોયું. એટલે આ સાધ્વીજી સુસંગતા જે છે, આ પોતાનું વૃત્તાંત આખું રત્નવતીને જણાવી રહ્યા છે અને આગળ કન્ટિન્યુટીમાં કહે છે કે હે ભદ્રે, એના પછી તો છે ને અમારા થોડા દિવસ શાંતિથી વીત્યા. ન મેં યક્ષિણીને યાદ કર્યો, કારણ કે યક્ષિણીએ ત્યારે કોઈ ઉપસર્ગ ન કર્યો, કોઈ ઉપદ્રવ ન કર્યો, પણ ફક્ત ખાલી રાજાને અને રાણીને ખાલી પોતાનું રૂપ બદલાવી અને રાણીનું રૂપ ધારણ કરી અને બતાવે છે, એટલું જ બસ. એટલે 15 દિવસ તો બહુ શાંતિથી વીત્યા. આ લોકો નથી એના વાત કરતા, નથી એના વિચારો ક્યારેક ક્યારેક આવી જતા, તો ક્યારેક આ લોકો આપસમાં શેર કરી લેતા, પણ એ ન જંગલમાં ગયા. હવે મહારાજને પણ છે ને એના વિચાર તો આવતા હશે, પરંતુ આ લોકો એકબીજા સાથે અવસરે વાત કરતા, ક્યારેક ન કરતા. બહારથી સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે પણ અંદરથી થોડાક ડરેલા હતા. હવે છે ને આનો 15 દિવસ પછી જન્મ દિવસ આવ્યો. કોનો? રાણીનો. સવારે ઉઠતા જ છે ને મહારાજાએ અભિનંદન આપ્યા, જન્મ દિવસના વધામણા આપ્યા, ઉત્તમ વસ્ત્ર અલંકારો ભેટ આપ્યા, અને એના પછી જે રૂટીન હોય એ રૂટીનમાં લાગી ગયા બધા. જે પણ એ લોકોનું સવારનું બ્રેકફાસ્ટ, નવકારસી વગેરે જે કંઈ પણ હોય એ બધું કરી અને એ કહે છે કે દેવી, આજે તો નગરવાસી મહિલાઓની પંક્તિ લાગી જશે, અભિનંદનની વર્ષા થશે, બધા તમારા માટે ભેટ સોગાદોનો ઢગલો લઈ આવશે. અને કે છે રાજા કે આજે મંત્રીમંડળ સાથે મારે મહત્વની મંત્રણાઓ કરવાની છે. આજના દિવસે મીટિંગ ગોઠવાય છે, મંત્રીમંડળ સાથે મહત્વની મંત્રણાઓ કરવાની છે, એટલે મારો દિવસ પણ આમ જલ્દી પૂરો થઈ જશે. તમારું પણ જન્મદિવસના કારણે બધા તમને વધામણા આપશે, સેલિબ્રેશન ચાલશે, કારણ કે હંમેશા છે ને સેલિબ્રેશનનો દિવસો ટૂંકા હોય, આપણે કહેતા હોઈએ ને, એ દિવસો બહુ જલ્દીથી પસાર થઈ જાય. તો એ કે છે કે મારું પણ આજે દિવસ બહુ ઓક્યુપાઈડ હોવાને કારણે દિવસ બહુ જલ્દીથી પસાર થઈ જશે, એટલે હવે આપણે સીધા સાંજ પછી જ મળશું. બરાબર ને? ડાયરેક્ટ સાંજ પછી મળશું. હવે આ છે ને પોતાના ખંડના દરવાજા સુધી મૂકી આવી અને પછી છે ને પોતાના શૃંગાર ગૃહમાં જઈ, જન્મદિવસ છે એટલે શ્રેષ્ઠ વસ્ત્ર અલંકારોથી પોતાના દેહને શણગારે છે. અને આની સખીઓ બધી આવી જાય છે, સુગંધી પુષ્પો લઈને આવે છે, પુષ્પમાલાઓથી સજાવે છે. બધા જુદા જુદા આવે આ લોકોનું જે શૃંગાર કલા હોય, બરાબર છે, એમાં જે કંઈ પણ પહેરવાનું હોય, પહેરાવાનું હોય, બધું પહેરાવે છે. અને કલાત્મક સુંદર સોનાના સિંહાસન ઉપર આને બેસાડે છે. અને આની બંને બાજુ એ શું કહેવાય તો કે અરીસા બતાવી અને ઉપર જેની ઉપર મણિ બંધેલા હતા, અને બાજુમાં છે ને શું કહેવાય તો કે ઉત્તમ તંબોલના એટલે કે મુખવાસના થાળ મૂક્યા. મુખવાસ આ લોકો રાખે મોઢામાં એના માટે. હવે આ રીતે છે ને બધું શૃંગાર વગેરે પતી ગયું. સવારનો પહેલો પ્રહર પૂરો થયો. બધા જે પ્રમાણે ગોઠવણી કરવામાં આવેલી એ પ્રમાણે બધા લોકોના અભિનંદન પણ આવ્યા. આખો દિવસ બહુ સારું ગયું. ખૂબ મંગલ કામનાઓ મળી રાણીને.
ભેટો પણ આપી, મુખવાસ પણ આપી ગઈ. હવે સખીઓ સાથે જ સાંજનું ભોજન વગેરે પણ પૂરું થાય છે બધું. એની એક સખી કે છે કે ભાઈ ભોજન મહારાજા સાથે નહીં કરો. તો એ કે છે ને આર્યપુત્ર છે ને એ આજે મંત્રણા ગૃહમાં જ છે ને એમનું ભોજન કરી લેશે. આજે મંત્રીમંડળ સાથે એમની વિશિષ્ટ ચર્ચામાં થોડાક બીજી છે. આ બધી સખીઓ સાથે, દાસીઓ સાથે આ લોકોની ચર્ચા ચાલે છે, મજાક મસ્તી ચાલે છે. આ રીતે આખો દિવસ પૂરો થવા આવે છે. આખો કાર્યક્રમ ચાલ્યો, સૂર્યાસ્ત સુધી ચાલ્યો. હવે આ થાકી ગઈ હતી બેસી બેસીને. હવે આ વસ્ત્ર પરિવર્તન કર્યા વિના સીધી પલંગમાં પડી. આની સખીઓ પણ છે ને થાક ઉતારવા માટે મહારાણી છે પોતે એટલે કોમલ હાથે એના પગ વગેરે દબાવવા લાગી. આ આંખો બંધ કરીને પડી, પરંતુ આને છે ને એની જમણી આંખ ફરકે છે. સામાન્યથી પુરુષોની જમણી આંખ ફરકે તો શુકન કહેવાય અને સ્ત્રીઓની જમણી આંખ ફરકે તો અપશુકન કહેવાય. હવે આ રાણી છે એની જમણી આંખ ફરકી એટલે સારું ન કહેવાય. એણે આંખો ખોલી પલંગમાં બેઠી થઈ અને એની જે સખી હતી હર્ષવર્ધન એની સામે જોયું. એને પૂછ્યું કે શું થાય છે મહાદેવી, કઈ પ્રોબ્લેમ છે તમને? અચાનક જે રીતે ઉઠ્યા તો હર્ષવર્ધના પૂછે છે. તો એ કે છે કે વર્ધના, મારી જમણી આંખ ખૂબ સ્ફુરાયમાન થાય છે. જરૂર કંઈક અશુભ બનવાનું છે. જ્યારે જ્યારે મારી જમણી આંખ આ રીતે સ્ફુરાયમાન થઈ છે ને ત્યારે ત્યારે અશુભ થયું જ છે. હવે આ કે છે કે ચિંતા ન કરો મહાદેવી, કુળ દેવતાઓ તમારું બધું અશુભ દૂર કરશે. તો આ કે છે કે વર્ધના, જ્યારે જ્યારે અશુભ થયું છે ત્યારે કુલ દેવતાઓ પણ હાજર નથી રહ્યા. આ અત્યાર સુધીનો મારો એક્સપિરિયન્સ છે. તો એ કે છે કે મહાદેવી, અત્યારે હવે મહારાજા પણ છે ને રાજ્યસભામાંથી ફ્રી થઈ ગયા હશે. એમની મંત્રી મંડળ સાથે જે પણ મંત્રણા હશે એ આખી પતી ગઈ હશે. એટલે રાજસભામાંથી આવી ગયા હશે તો ભોજન આદિથી નિવૃત્ત પણ થઈ ગયા હશે. હમણાંનો જે ટાઈમ છે એ પ્રમાણે એમનો ભોજન પતી ગયો હશે. એઝ પર માય નોલેજ ઓલી કે છે. તો માટે વસ્ત્ર પરિવર્તન કરીને એમની પાસે ચાલ્યા જાઓ તમે, તો તમને કોઈ જ પછી ચિંતા નહીં રહે. મહારાજા સાથે હશે તો તમને કોઈ જ પ્રકારની ચિંતા નહીં રહે. આમે છે ને આજે સંપૂર્ણ દિવસ તમે મહારાજાથી દૂર રહ્યા છો ને, તો ઓલી રાણી પણ વિચારે છે કે હા તારી વાત ઉચિત છે. હું હમણાં જ છે ને આર્યપુત્ર પાસે જાઉં છું, એટલે કે રાજા પાસે જાઉં છું. તમે સૌ તમારા ઘરે જાઓ. એટલે સખીઓ બધી ચાલી ગઈ. સખીઓ બધી ચાલી ગઈ. હવે આ એકલા રહ્યા છે. કોણ? સુસંગતા સાધ્વીજી. આ વસ્ત્ર પરિવર્તન કર્યું, આખો શૃંગાર બધો ઉતાર્યો. જે કોઈ પણ વસ્ત્ર પરિવર્તન કર્યું અને મહારાજાને બીજા ગમતા વસ્ત્ર જે હતા એ વસ્ત્ર પહેર્યા અને મહારાજાના શયનખંડ તરફ આ જાય છે રાણી. આના મનમાં મનોરથ એવા હતા કે આજે મારો જન્મદિવસ છે. આજે હું મહારાજાને છે ને પરમ વિષયાનંદથી છે ને પ્રસન્ન કરીશ. એટલે દિવસ આખો પ્રજાને આપ્યો છે. તો રાત્રિનો આખો હવે પોસ્ટ ઇવનિંગ સૂર્યાસ્ત પછીનો આખો સમય છે ને મારા સ્વામી એટલે કે રાજા સાથે પસાર કરીશ. આવા બધા મનમાં ઓરતા ચાલી રહ્યા છે. આવા વિચારો ચાલી રહ્યા છે અને શયનખંડ તરફ જાય છે. વ્યક્તિ બધી ધારણાઓ તો ઘણી બધી કરી શકે છે, પણ થાય છે બધું કર્મના ઉદય પ્રમાણે. હવે શું બનવાનું છે એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એટલે રાજાને સુખ આપવાની, આર્યપુત્રને સુખ આપવાની કલ્પનાઓ અને એ શમણાઓમાં આ શયનખંડ તરફ ચાલતી જાય છે. દરવાજે સુધી પહોંચે છે. મુખ્ય દ્વારે ઉભેલો જે રક્ષક છે એ ખસી ગયો. કારણ કે રાણી આવે ને તો એને એન્ટ્રી હોય મહારાજાના કક્ષમાં, બીજા બધાને એન્ટ્રી ન હોય. એટલે રક્ષક ખસી જાય છે. ઓલી અંદર ગઈ અને અંદર શયનખંડનું બીજું દરવાજું હતું. એ દ્વાર સામાન્યથી ખુલ્લું રહે. એ દ્વારમાં પ્રવેશ કરી અને દરવાજો બંધ કરતી હતી અને ત્યાં જેની નજર છે ને અંદર જે દ્રશ્ય ઉપર પડી એ દ્રશ્ય જોઈને આ તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ કે પલંગમાં મહારાજા છે ને એક સ્ત્રી સાથે હતા. હવે એ સ્ત્રીનું રૂપ છે ને સેમ ટુ સેમ આ રાણી જેવું જ. એ સ્ત્રીએ એના જેવા જ વસ્ત્ર પહેર્યા હતા. એ સ્ત્રીના હાવભાવ પણ એના જેવા જ હતા અને એ સ્ત્રીનો અવાજ પણ એના જેવો જ હતો. આ તો એકદમ જ છે ને શોક થઈ, સ્તબ્ધ થઈ
અને આંખ પલકાવ્યા વિના છે ને ઓલી સ્ત્રીને જોઈ જ રહી હતી. અને એને પણ છે ને આ રાણીને અંદર આવતી જોઈ. પછી એને રાજાના કાનમાં એક વાત કરી એટલે આ ઝડપથી પાછી વળી. ત્યાં તો છે ને રાજાએ જોરથી ત્રાડ પાડી કે અરે વ્યંતરી, તું ક્યાં ભાગી જાય છે? તારી માયાજાળ મેં જાણી લીધી છે. તારી માયાજાળ મેં જાણી લીધી છે. જો હવે કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ છે અહીંયા. એ કે છે કે દેવી, એટલે આ રાજા છે ને એકચ્યુઅલમાં પેલી યક્ષિણી હોય છે અને જેને રાજા પોતાની એકચ્યુઅલ રાણી સમજીને બેઠો છે. કારણ કે ઓલી મહારાજાના શયનખંડમાં જાય, મહારાજા મંત્રીમંડળ સાથેની મીટિંગ પૂરી કરી, પોતાનું ભોજન કરી અને ફ્રી થયા અને જે ઓરિજિનલ સુસંગતા રાણી છે એ મહારાજાના શયનખંડમાં જાય એની પહેલા જ ઓલી જઈને છે ને બેસી ગઈ છે અને કબજો લઈ લીધો છે. હવે આ વાસ્તવમાં ઓરિજિનલ રાણી જ્યારે જાય છે ત્યારે ઓલી વ્યંતરી એના કાનમાં કઈ કહી દે છે કે ભાઈ આ તો યક્ષિણી આવી છે કે આમ છે કે તે છે કે જે કંઈ પણ કીધું હશે એના કારણે રાજા હવે ઓરિજિનલ રાણીને વ્યંતરી સમજી બેઠા છે અને વ્યંતરીને રાણી સમજી બેઠા છે. હવે આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે ક્રિએટ થઈ છે એમાં કારણ તો આના કર્મનો ઉદય છે રાણીના. એટલે ઓલો રાજા છે ને યક્ષિણીના કાનમાં કે છે, જે રાણીનો રૂપ ધારણ કરીને અત્યારે એની સાથે સૂતી છે, કે જો પેલી વ્યંતરી છે ને તારો વેશ કરીને તારું રૂપ કરીને માયા પ્રયોગ કરવા આવી છે, પણ આજે તો હું એને નહીં છોડું. એ મને ભ્રમિત કરવા માંગે છે કે ખરેખર સુસંગતા હું છું, પણ તું ચિંતા નહીં કર. ઓલી વ્યંતરી છે હું એને ઓળખી ગયો છું અને તું જ સાચી સુસંગતા છે હું તને જાણું છું અને આજે તો ઓલીને હું છોડવાનો જ નથી. એમ બોલીને આ રાજા આની પાછળ દોડ્યા, ઓરિજિનલ રાણી પાછળ દોડ્યા અને એને વ્યંતરી સમજીને દોડ્યા છે. એટલે ગુસ્સો કેવો છે એને વ્યંતરી ઉપર તમે વિચાર કરો. એટલે હવે આ શું કરશે? ઓલી તો બિચારી સર્વાંગી આખી ધ્રુજી ઉઠી છે, થરથરવા લાગી છે અને એકદમ બ્લેન્ક થઈ ગઈ છે. ત્યાં તો મહારાજાએ દોડતા દોડતા આવીને આનો સીધો ચોટલો પકડ્યો. અત્યાર સુધી જે વ્યક્તિ તમને એટલું જ ચાહે છે, તમને એટલું પ્રેમ કરે છે કે ખરોચ પણ આવવા દે નહીં, હવે ઓલો ચોટલો પકડીને બરાબર છે આને હડબડાવી નાખી અને ત્રાસ આપવા માંડે છે. હવે તેટલી વાર તો ઓલી તો રડીને કે છે કે આર્યપુત્ર આ બધું શું છે? તો આ તો એકદમ દાંત ભીસ્યા રાજાએ અને કે છે વાળને એકદમ સજ્જડ રીતે પકડીને ખેંચ્યા છે અને પેલા તો છે ને આ રાણીની જ પ્રતિકૃતિ જેવી જે બીજી સ્ત્રી હતી એટલે કે યક્ષિણી એને કહેવા લાગ્યા કે હે પ્રિય, મેં તને કહેલું ને કે આ યક્ષિણી હવે તારું રૂપ ધરીને ગમે ત્યારે આવી ચડશે. આ યક્ષિણી તારું રૂપ ધારણ કરીને ગમે ત્યારે આવી ચડશે ને આપણી બંનેની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરશે. તને એને એ દિવસે જંગલમાં જોઈ લીધી હતી ને, એટલે મને શંકા હતી જ. આપણે જંગલમાં ગયા એ જ ભૂલ કરી સાથે એને તને જોઈ લીધી અને એને તારું રૂપ ધારણ કરી લીધું અને આપણા વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવા આવી. આ સ્ત્રી ચરિત્ર છે આવું. એટલે જોયું ને તે પણ તું ચિંતા નહીં કર, હું આને આવી સજા કરીશ કે બીજી વાર આવું કરવાનું ભૂલી જશે. એટલી વારમાં તો ઓલી વ્યંતરી બોલી, જે મહારાણીનું રૂપ ધારણ કરીને ઉભેલી છે, એ કે છે કે હે આર્યપુત્ર, હવે છોડી દો એને, એની સામે પણ ન જુઓ. એ પાપીણીને છે ને અહીંથી જલ્દી હાંકી કાઢો. બસ એ જાય પછી મને જ શાંતિ થશે. કારણ કે આપણે આ જોઈએ જ નહીં, એ જશે તો મને શાંતિ થશે. હું ગભરાયેલી છું એવું બિહેવ કરે છે. એ કે છે કે દેવી તું ચિંતા નહીં કરું, એમ જ કરું છું. એને એવી ભારે સજા કરાવું છું કે ફરીથી એ અહીંયા આવવાનું ભૂલી જ જાય. હવે આ બિચારી છે ને જે ઓરિજિનલ રાણી છે સુસંગતા, એની આંખમાંથી તો આંસુની ધારા વહેતી હતી અને માથું ફાટ થતું હતું. અને કોનું ન થાય, કોનું ન થાય આવી પરિસ્થિતિમાં. પગ નીચેથી ધરતી ખસકી જાય, માથા પરથી છે ને આસમાન નીકળી જાય. એટલે આર્યપુત્રની પાસે સૂતેલી એ સ્ત્રી પેલી યક્ષિણી જ હતી. એ વાત હવે આને સમજાઈ ગઈ. કોને? રાણીને. પરંતુ મહારાજાને એની સાચી રાણી મહારાજા છે ને એને સાચી રાણી માનતા હતા અને મને યક્ષિણી એટલે કે આ રાણીને યક્ષિણી માનતા હતા.
હવે યક્ષિણીએ પણ છે ને આબેહૂબ એનું એસ રૂપ ધારણ કર્યું હતું, કોઈ કસર બાકી નથી રાખી. અને મહારાજાને માયા પ્રયોગથી છે ને વશ કરી લીધા હતા. હવે મહારાજા પ્રત્યે મોહિત પણ થયેલી જ હતી. એની પ્રબળ ઈચ્છા હતી કે મહારાજા સાથે છે ને ભોગ સુખો ભોગવું, અને આજે એની ઈચ્છા એ પૂર્ણ કરશે. મહારાજાએ છે ને દ્વાર રક્ષકને કીધું કે જલ્દી 8 સૈનિકો બોલાવો. 8 ને બદલે 10-12 સૈનિકો ખુલ્લી તલવારે અંદર ઘસી આવ્યા સીધા. મહારાજાએ એમને કીધું કે આ સ્ત્રી દેખાય છે ને, આ દેખાય છે મહારાણી, પરંતુ આ સાચી મહારાણી નથી. સાચી મહારાણી તો અંદર મારા શયનખંડમાં છે, આ એક યક્ષિણી છે. મને ઠગવા માટે અને મહારાણીનું રૂપ ધારણ કર્યું છે મારી વચ્ચે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવા માટે. એટલે તમે લોકો એને મારીને નગરની બહાર કાઢી મૂકો. તમે વિચાર કરો, હવે 8-10 સૈનિકો હોય. સૈનિકો કેવા હોય? આપણા જેવા લલ્લુ તો હોય નહીં, બળવાન હોય બધા. ક્ષત્રિય સૈનિકો એ સમયના બધા યુદ્ધ કરવા જાય વિધાઉટ મશીન, બરાબર છે, હાથમાં ભાલા ને તલવાર લઈને. અને આ બિચારી કોમલ સ્ત્રી. હવે આ આટલા બધા પુરુષો વડે જ્યારે માર પડે ત્યારે કેવો માર પડતો હશે, તમે વિચાર કરો. અને રાજ સુખોમાં ઉછરેલી, રાજ વૈભવો જેને ભોગવ્યા છે અત્યાર સુધી, પતિ તરફથી પણ હંમેશા એવો સ્નેહ મળ્યો છે, પણ જ્યારે કર્મ આડા ચાલે છે ને ત્યારે 1 સેકન્ડમાં બધું ઊંધું થઈ જાય છે. એનો આ બહુ જબરજસ્ત દ્રષ્ટાંત છે. રાજરાણી હોવા છતાં, રાજપાટ હોવા છતાં પણ આવી પરિસ્થિતિમાં મુકાયા. અત્યંત સ્નેહ કરતો સ્નેહ વાળો પતિ હોવા છતાં પણ એના જ હાથે સજા મળે છે. અને ઈચ્છા હોવા છતાં પણ તમે એને કઈ સમજાવી નથી શકતા. બોલો શું કરશો? કર્મ જ્યારે પોતાનું ફળ બતાવે છે ને, તમે કઈ નહીં કરી શકો. એટલે આપણે કઈ નહીં કરી શકીએ. કોઈની હોશિયારી, કોઈની બુદ્ધિ, કોઈની ચતુરાઈ, કોઈની સત્તા, ખ્યાલ આવે છે, કોઈની ઓળખાણ કઈ કામ નથી આવતું. હવે આની ઓળખાણ તો ખુદ પોતાના પતિ રાજા છે. રાજા સાથે જેની ઓળખાણ હોય, રાજા જેનો પતિ હોય, રાજા જેને ખૂબ ચાહતો હોય, ઈ હવે છે ને ચાહવા છતાં પણ એને બચાવી શકતો નથી. બોલો. એટલે છે ને મારીને નગરની બહાર કાઢી મૂકો. મહારાજાએ આને જોરથી ધક્કો માર્યો. આ સૈનિકો ઉપર પડી ગઈ. એક સૈનિકે આનો લાંબો ચોટલો પકડ્યો, બીજાએ આનું ઉત્તરીય વસ્ત્ર પકડ્યું. અને ઓલી તો બિચારી હવે વસ્ત્રથી છે ને ખાલી પોતાની મર્યાદા ન તૂટે માટે વસ્ત્રને છે ને પકડી રાખ્યા છે. ત્રીજા સૈનિકે એના 2 હાથ પાછળથી આખા વાળી દીધા મોડીને. અને પછી ચોથા સૈનિકે મહારાજાની સામે જ આની ઘોર કદર્થના કરવા માંડી. ચામડાના જોડાથી આને માર મારવામાં આવ્યો. આના મોઢામાં છે ને શું કહેવાય તો કે ઘોડાની લાડ ભરવામાં આવી. મરચા બાળીને છે ને એનો ધુમાડો આપવામાં આવ્યો. અને વ્યંતરી સમજે છે આ લોકો. સાક્ષાત અહીંયા જેને નરક જેવી પીડા અનુભવી છે. ભલે નરક એક્ઝેક્ટલી નહીં, પણ આમ ઘણી પીડા. કારણ કે તમે વિચાર કરો, આ એક છે ને સ્ત્રી સાથે, અને એ પણ આ રાજરાણી સાથે આવું વર્તન થાય. અને આ તો બિચારી કલ્પના એવી જ કરે છે કે જાણે નરકમાં હોય અને પરમાધામીઓ પીડા આપતા હોય ને. એટલે મેન્ટલ ટોર્ચરિંગ, ઇમોશનલ ટોર્ચરિંગ પ્લસ ફિઝિકલ ટોર્ચરિંગ, આ બધું થઈ રહ્યું છે સાથે. ખ્યાલ આવે છે? ખાલી પીડા અપાતી હોય એમાં બીજા હોય એનું દુઃખ આખું અલગ હોય, અને પોતાના પતિ તરફથી જ આવી પીડા પ્રાપ્ત થતી હોય ને, એ પણ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કારણે. અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમે ક્લિયર નથી કરી શકતા કોઈ પણ હિસાબે, તો કેવું દુઃખ હોય અંદરમાં. આ બધા દુઃખો છે ને એને એક સાથે ઉદયમાં આવ્યા છે. બરાબર છે? એટલે એને અસહ્ય પીડા થવા લાગી. આ પરવશ હતી, કરે શું, અબળા છે અત્યારે, અને સામે 12 શસ્ત્રધારી સૈનિકો છે. આ લોકો આને ઘોર પીડા આપવાની આજ્ઞા પણ છે ને કોને કરી છે? અને એવી ઘોર પીડા આપજો, મારીને નગરની બહાર મૂકી આવજો, એવી આજ્ઞા આપનારા એના પતિ જ છે. અને એ પણ પતિ કે જે એકચ્યુઅલમાં એને બહુ પ્રેમ કરે છે, ચાહે છે. અને એને કષ્ટ ન પહોંચે
એને કોઈ પણ તકલીફ ન થાય માટે જ આને વ્યંતરી સમજીને મારે છે. પોતાની પત્નીને બિલકુલ પણ આ વ્યંતરી તકલીફ ન કરે એના માટે જ જે ઓરિજિનલ વ્યંતરીને પત્ની બનાવીને રાખી છે અને પત્નીને વ્યંતરી સમજીને પીડા આપે છે. એટલે જે લોકોએ છે ને જે પતિએ સુખ આપવામાં ક્યારે કોઈ પણ કમી રાખી નથી એ જ હવે આને દુઃખ આપવામાં છે ને કોઈ કમી રાખવા નથી માંગતા ગેરસમજણના કારણે. એમણે સૈનિકોને કીધું કે આને છે ને મેદાનની વચ્ચે ઊભી રાખીને એવા ચાબકા મારો કે ક્યારે આ રાજમહેલમાં કે આ નગરમાં પણ છે ને પગ ન મૂકે અને મને ભૂલી જાય. હવે આ આખી છે ને ધ્રુજી ઉઠી છે. આના મનમાં થયું કે છે ને આવી ઘોર વેદના સહેવા કરતા છે ને મારા પ્રાણ અત્યારે જ નીકળી જાય તો સારું. પરંતુ મૃત્યુ પણ છે ને ઘણી વાર તમે માંગો તો નથી મળતું. ઘણા લોકો નરકમાં તો છે ને મૃત્યુને પલ પલ ઝંખે છે પણ નથી મળતું. એટલે હવે પેલી વ્યંતરી છે ને એ તો અંદરથી બહાર આવી આની તરફ એકદમ ક્રૂર દ્રષ્ટિ નાખી અને એ દ્રષ્ટિમાં એનો એક એવો મેસેજ હતો કે જોયું મેં તારી કેવી હાલત કરી નાખી અને હવે તારા પતિની પણ એવી જ હાલત કરીશ. એની સાથે ભોગ ભોગવીને પછી એને પણ મારીશ. એટલે મહારાજાના હાથ પકડીને અંતઃપુરમાં લઈ ગઈ. અંતઃપુરનો દરવાજો બંધ કરી દીધો અને આ બધો પ્રસંગ થયો આની આંખની સામે પણ આ કંઈ કરી શકે એમ નથી. પોતાના જ આજ્ઞાનું વર્તી સૈનિકો આજે એને મારવાના છે અને એ પણ પોતાના જ પતિની આજ્ઞાથી. એટલે સૈનિકો આને પકડીને મહેલના મેદાનમાં તો લઈ ગયા. એક સૈનિકે કીધું હવે કંઈક થોડુંક આનું પોઝિટિવ કર્મ હશે પુણ્ય કર્મ કે જેના કારણે એક સૈનિકને એવો વિચાર આવ્યો કે જો આ વ્યંતરી છે બહુ સતાવવામાં છે ને સાર નથી. મહારાજા તો આજ્ઞા કરે મહારાજાને શું છે પછી આગળ જતા આપણને છે ને આ ખેદાન મેદાન કરી નાખશે. એટલે આપણે એને ચાબકા મારવા નથી. આપણે એને જેટલી પીડા આપી છે એટલું બસ છે. હવે મરચાના ધુમાડા કર્યા ઘસીટીને લઈ આવ્યા ચોટલો પકડ્યો હાથ પગ મરોડ્યા એ બધું ઠીક છે. એટલે બીજો સૈનિક પણ બોલ્યો કે વાત સાચી છે. જોજો આ દુર્જનસિંહની છે ને શું દશા થાય છે રાત્રે. મહારાજાને ખુશ કરવા છે ને આના મોઢામાં ગોળાની લાત ભરી અને જોડાથી મારી છે ને હવે આની શું હાલત કરવાની છે આ વ્યંતરી આપણે જોઈએ. એટલે ત્રીજો બોલ્યો કે આ બધી ડાકણો કહેવાય. જો એ વળગશે ને તો જીવ લઈ જશે. આ બધી ડાકણો કહેવાય. એટલે પેલો દુર્જનસિંહ છે ને એ તો ગભરાઈ ગયો. એ કે છે કે એના શરીરે તો પસીનો વળી ગયો કે અને ઓલો દુર્જનસિંહ એના પગમાં પડી ગયો અને ચોખા પાણીનો છે ને પ્યાલો લઈ આવ્યો અને આને કોગળા કરાવ્યા અને કે છે કે ભાઈ ક્ષમા માંગુ છું તમારી પાસેથી. મેં તમારા મોઢામાં ગોળાની લાત ભરી આમ કર્યું તેમ કર્યું છે ને મરચાનો ધુમાડો કરાવડાવ્યો આમ કર્યો તેમ કર્યો. રાત્રિનો બીજો પ્રહર ચાલી રહ્યો છે એટલે અંદાજે સમજો ને 10 વાગ્યા હશે. દુર્જનસિંહે કીધું કે હે દેવી માં મહારાજની આજ્ઞા છે એટલે છે ને તમને નગરની બહાર જે ઉદ્યાન છે ત્યાં મૂકી જઈએ છીએ. પછી આપ આપના સ્થાને જજો. કૃપા કરીને છે ને પાછા મહેલમાં આવશો નહીં. આ બધા 10-12 સૈનિકો હવે ગભરાયા છે એટલે આને છોડી દીધી. હવે આ પણ એમને કહે છે કે મને એક મોટું કાળું વસ્ત્ર આપો કારણ કે રાજરાણી છે આ રીતે છે ને જાય તો પણ તકલીફ થાય. એટલે કે છે કે મને એક મોટું કાળું વસ્ત્ર આપો. એટલે આ લોકોએ છે ને આને એક કાળું વસ્ત્ર આપ્યું અને એને માથેથી પગ સુધી આખો ઓઢી લઈ આ વસ્ત્ર ઓઢી લીધું. માત્ર ખાલી આંખો ખુલ્લી રાખે એટલું જ. અને પછી છે ને નગરની બહાર ચાલ્યા ગયા. આ રાણી જે છે આ સૈનિકો તો બધા કે છે હાથ જોડ્યા બધાને છેલ્લે માફી માંગે છે. કે છે કે મારી માં મારી બહુ છે ને મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું શું કરું મહારાજાની આજ્ઞા હતી એટલે તમને છે ને આ રીતના કદર્થના કરી તમારા વચ્ચે આવું બધું બોલ્યા આવું કર્યું. હવેથી ક્યારે ભૂલ નહીં કરી. અમને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નહીં કરતા. એટલે આ રાણી તો કે છે ને તમારી કોઈ ભૂલ નથી. તમે બધા તો છે ને રાજાના સેવકો છો. રાજાની આજ્ઞા મુજબ જ તમારે બધું કરવું પડે છે. એટલે ચિંતા નહીં કરશો તમે જાઓ. હું મારી ઈચ્છા મુજબ છે ને અહીંયાથી ચાલી જઈશ. એટલે જતા જતા બધા સૈનિકો આમને માતાજી સમજીને પગે લાગી ગયા અને બે હાથ જોડી છે ને વંદના કરી અને ચાલ્યા ગયા. હવે આ વૃક્ષની નીચે પથ્થરની એક નાની શિલા ઉપર બેઠા છે રાણી. મનમાં અશુભ વિચારોનો ધોધ વહેવા લાગ્યો કે આજે આ શું બની ગયું. મારા કેવા પાપ કર્મ ઉદયમાં આવ્યા. મારો કોઈ ગુનો નથી અપરાધ નથી. મારા પર છે ને યક્ષિણીનું કલંક આવ્યું વ્યંતરીનું કલંક આવ્યું. હું રાજરાણી આ અંધારી રાત્રે રસ્તાની રઝળતી સ્ત્રી બનીને રહી ગઈ અને આવતીકાલે નગરમાં છે ને ઘર ઘર અને ચોરે ચોટે આજ વાતની ચર્ચા થશે.
જો કે વ્યંતરીને લોકો મહારાણી માનશે અને મને વ્યંતરી માનશે, એટલે મારા માટે એકચ્યુઅલમાં રાણી માટે અશુભ નહીં બોલાય, બોલાશે વ્યંતરી માટે, પણ મને જોશે તો વ્યંતરી માનીને મારી સાથે અનુચિત વ્યવહાર કરશે, એટલે અહીંયાથી નીકળી જવું જ બેટર છે. અને એને અંદરમાં એટલું દુઃખ છે કે મારા પ્રાણ પ્રિય, મારા સ્વામીનાથ, કે મારા પ્રિયતમ મહારાજા હવે મારી સામે ક્યારે જોશે પણ નહીં, અને ઓલી મારી પ્લેસ લઈને હંમેશા શું કરશે રાજા સાથે એ બી ખબર નહીં, એટલે મને ક્યારે છે ને રાજમહેલમાં પ્રવેશ નહીં મળે. અને જો છે ને આર્યપુત્રનો સ્નેહ સંયોગ ન મળવાનો હોય તો મારે હવે જીવવાનો કોઈ અર્થ નથી, એટલે મારે હવે નથી જીવવું, એટલે મરી જવું છે, આવો ડિસિઝન લીધો. અને એ કે છે કે મરવું કઈ રીતે, એટલે વિચાર કરે છે કે દૂર એક પર્વત દેખાય છે, એ કે છે કે નિર્ણય કર્યું કે પર્વત ઉપર ચડી અને પર્વતથી કૂદકો મારીને હું છે ને સુસાઇડ કરીશ, આત્મહત્યા કરીશ. એટલે હવે પર્વત તરફ આગળ વધે છે. કર્મોને નિમિત્ત ન આપવું એને પુરુષાર્થ કહેવાય. હા, એટલે તમે છે ને કર્મોને, અમુક કર્મોને છે ને, જેમ મેં કીધું કે નિકાચિત કર્મ હોય તો we can't do anything, બટ જો નિકાચિત સિવાયના કર્મ હોય તો એને અનુકૂળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ન આપીને આપણે એ કર્મની અસરને ફેલ પણ કરી શકીએ છીએ. કર્મો અબાધા કાલ પછી ઉદયમાં આવે જ કે ફેલ પણ થઈ શકે, અને કયા ટાઈપના કર્મ અવોઇડ થઈ શકાય, મેં કીધું ને કે નિકાચિત સિવાયના હોય એ અવોઇડ કરી શકાય છે, અને પુરુષાર્થથી એને ઉદયમાં આવતા પહેલા પણ ખપાવી શકાય છે, અને ઉદયમાં આવે તો ફક્ત વિપાક બતાવ્યા વિના એ કર્મ જે છે એના પ્રદેશો છે ને, પ્રદેશથી ઉદયમાં આવી જાય પણ એનું ફળ ન બતાવે, એટલે એનું ટાઈમ પૂરું થાય એટલે પછી ઉદયમાં આવીને વયા જાય પણ એનું રિઝલ્ટ ન બતાવે. જેમ કે અશાતા વેદન્ય કર્મનું કામ છે તમને પીડા આપવાનું, તો તમને પીડા બતાવ્યા વિના એ ઉદયમાં આવીને ચાલ્યા જાય, પણ ઉદય ન બતાવે, એનું ફળ ન બતાવે, પણ પ્રદેશથી ઉદય થઈ ગયો હોય, એના પાર્ટિકલ્સ ઉદયમાં આવીને વયા ગયા હોય, ખરી જાય, આત્મામાંથી નીકળી જાય, વિસર્જન પામે, બટ એનું ફળ બતાવ્યા વિના. ખ્યાલ આવે છે? એટલે આવું કરી શકાય. એટલે ઘણી બધી વાર કર્મને ઉદયમાં આવવા માટે, વિપાક બતાવવા માટે જેવા નિમિત્તો મળવા જોઈએ એવા નિમિત્તો ન આપીએ તો એવું બની શકે છે. બરાબર છે? પણ આપણે ઘણી વખત તો છે ને હાથે કરીને એવા નિમિત્તો આપીએ છીએ કે ન પૂછો વાત. ચલો હવે આજે છે ને અહીંયા સમય થયો છે એટલે આજે અહીંયા રાખીએ. હવે આ રાણી સુસંગતાનું આગળ શું થાય છે, અને આ સાધ્વીજી સુસંગતા થયા છે હવે, જે પોતે રત્નવતીને કથા કહી રહ્યા છે. આ સાધ્વીજી ભગવંત ને આવું કર્મ શેના કારણે ઉદયમાં આવ્યું, આવું વર્તન એમની સાથે શા માટે થયું, પૂર્વ ભાવમાં એમણે શું કરેલું કે જેના કારણે આવું ફળ ઉદયમાં આવ્યું, એ વાત આપણે કાલે જોઈ. કદાચ કાલે અથવા લેટ બાય લેટ પરમ દિવસે છે ને આપણે આ 8મો ભાવ પૂરો કરીશું, અને લગભગ કાલથી નહીં તો પરમ દિવસથી, બરાબર છે, આપણે સમ્રાદિત્ય કેવલી એટલે કે આ ગુણસેન અને અગ્નિશર્માનો હવે 9મો ભાવ છે, એ 9મો ભાવ આપણે શરૂ કરીશું. એમાં છે ને કદાચ સ્ટોરી બહુ નહીં હોય, પણ એમાં જે પોઈન્ટ છે ને અમુક એ બહુ મહત્વના છે, કે સમ્રાદિત્ય કેવલી અને પોતે સમ્રાદિત્ય રાજા તરીકે, રાજકુમાર તરીકે જ્યારે હોય છે ત્યારે એનું જીવન એ બધું આપણે સાંભળીશું, જોશું તો આપણને ખ્યાલ આવશે. ઘણો એમાંથી સારો મેસેજ મળે છે. એ જ્યારે ભાવ આપણે લઈશું ત્યારે આપણે એનું પણ વર્ણન લઈશું. આજે અહીંયા રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ એનમ જયતિ શાસનમ. પ્રણામ.